નાસ્તો ભાગમાં નથી થયો બરાબર. હા સાચી વાત છે. 2-3 દી તો ભાગમાં નથી થયો. આજ તને બાણા નાસ્તો કરાવી દઉં. આજ મેં મામાને સવારનો ફોન કર્યો ખમણ ત્યાં વગાડી નાખો એટલે મને તમે કહેજો 2-3 રવિવાર તમારા ખમણ ખાવાના બાકી છે. ખમણ પછી ખાઈને પછી તમને કહો કે નાના ખમણ કેવા લઈ જાવ કેવા નહીં બરાબર. તો ચાલો ફટાફટ હું હવે નાસ્તો પહેલાં કરી લઉં. ચાલો મિત્રો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય ગિરનારી. કેમ છો બધા મજામાં? આજે આપણે નાઇટ ઝોન ફ્રેશ થઈ ગયા છે. તો આજે મારા ફુયારી મુલાકાત તમે કરે છે, મારા ફુયારી વાત કરવા છે. મારા જપુબેન અત્યારે ખાવા બેસી ગયા છે. તો જપુબેન અત્યારે હું તમને કહું છું. કેમ છો જપુબેન? મજામાં? ગુડ મોર્નિંગ કે બધા મજામાં છો ને? હાલો બધા ભાખરી ખાવા. વાહ ભાઈ, અત્યારે અમારે જપુબેન સવારમાં ભાખરી અને આખા રીંગણાનું શાક ને સાડ એવું ધીમે ધીમે ખાઈ રહ્યા છે. આપણે તો હવે નીચે જઈએ. ચાલો અત્યારે નીચે પહોંચ્યા છે. મારા પપ્પાને પૂછ્યું તમને તબિયત પાણી હવે કેમ છે? કેમ છો પપ્પા? સારું છે? સારું ફેર પડી ગયો ને ઘણો હવે. અત્યારે ધીમે ધીમે મારા પપ્પાને પણ ઘણો ફેર પડી ગયો છે. મારા બા અત્યારે મગના ટેઠવા એને ખાવા છે તો અત્યારે પાણી ગરમ કરે છે. અને મારા પૂરા ઉંમર પૂછે છે બારા. હું તમને એ બતાવું હવે. કારણ શું? લક્ષ્મીજી. હે લક્ષ્મીજી. અત્યારે મારા કોઈ કે છે ઉંમર કોઈ લક્ષ્મીજી કહેવાનું છે. આ વખતે ચાલો આપણે સવારમાં આપણે 4 જેવા ગાડીમાં આપણે દર્શન કરવા આવી ગયા છે. તમને પણ દર્શન કરાવું. હાલો મિત્રો આપણે મેળીમાં દર્શન કરી લીધા. તો આપણે ચા પી લઈ ફટાફટ. અને આપણે દિનેશભાઈ અહીંયા બેઠા છે. શું કહો છો દિનેશભાઈ? બરાબર કઈ કહો તો ખરા તમે. તમારે વાટે છે બધા આપણા મિત્રો કે ભાઈ દિનેશભાઈ હું બસ હે ક્યારે જાય જા? 100 વાગે. વાહ ભાઈ વાહ. દિનેશભાઈ ની ભાઈ સેવામાં 6 વાગ્યાને આવી જાય છે. ચા પાણી ને બધું બનાવી છે. વાળી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો ચાલો આપણે ચા પી લઈએ હવે. ત્યારે મેળીમાં આવી ગયા તો બધા ત્યારે મોટા હવાણ કરે છે. તો તમને હવાણ બતાવું. અલંગથી મારા ફૂઈ કાલે આવ્યા. મેં તમને કીધું વાત તમને કરાવી પણ મારા ફૂઈએ આપણે વાત કરવી અને એને પૂછવી. આ મીણા ફૂઈ નામ છે. અલંગથી આવેલા. ત્યારે મારા ફૂઈને પૂછો. મારા ફૂઈ પેલા અહીંયા આવતા ત્યારે નાનો હતો ત્યારે ફૂઈ શું કરતો? પૈસા માંગે. મને પૈસા દેતા હતા. કોઈ પૈસા જાય તો મને પૈસા દેતા હતા. એમ કે અરે થાય મારે આપવું છે તમારે અરે આપવું. હું નાનો હતો તમારા કોઈ આવતા તો પૈસા માગતો પરત જાત જ તે મને તે પૈસા આપતો હતો. હવે મોટો થઈ ગયો એટલે હવે કાંઈ નથી માગતો. મારે કોઈની આવે એટલે અમને હવે મજા આવે. અને હવે ધીમે ધીમે આટો મારવા આવતા રહે. હવે અત્યારે કોઈને ખીચડો આવડતો નથી તો એ કાલે આવ્યા છે. પૂછ્યું તમે ખીચડો બનાવી દેજો ને. તો અત્યારે ખીચડો ખાંડવાનું ચાલુ કર્યું છે. હવે ખીચડો બનાવશે. ચાલો મિત્રો અત્યારે આપણે ભાયા મામાની દુકાને આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. આજ 2 રવિવાર તો આપણે આવી છીએ પણ નાસ્તો કોઈ દે ભાગમાં નથી આવ્યો. પણ આજ નાસ્તો બધો છે. આવો મામા આવો. નાસ્તામાં આપણે છે ખમણ છે જે વઘારીને જે લાવ્યા જ છે. ગરમા ગરમ વઘાર નાખીને લાવ્યા છે. અને સમોસા છે અને રીંગ છે ગળી રીંગ. હો તમે એક વાર ગળી રીંગનું ખાઓ તમને બહુ મજા આવશે. અને આ બધા ફરસાણ છે બધું. અને મામાને પૂછો કહી દે મને ડીશ બનાવી દો. અને 2-3 દિવસ તો મામા આપણે 2-3 રવિવાર નાસ્તો ભાગમાં નથી થયો બરાબર. હા સાચી વાત છે. 2-3 દી તો ભાગમાં નથી થયો. આજ તને બાણા નાસ્તો કરાવી દઉં. આજ મેં મામાને સવારનો ફોન કર્યો ખમણ ત્યાં વગાડી નાખો એટલે મને તમે કહેજો 2-3 રવિવાર તમારા ખમણ ખાવાના બાકી છે. ખમણ પછી ખાઈને પછી તમને કહો કે નાના ખમણ કેવા લઈ જાવ કેવા નહીં બરાબર. તો ચાલો ફટાફટ હું હવે નાસ્તો પહેલાં કરી લઉં. ચાલો મિત્રો અત્યારે આપણે પેટ ભરીને ખમણ ખાઈ લીધા છે. પણ મામાએ
પર એને એક સમોસો ખવડાવ્યું છે અને એક રીંગ ખવડાવી છે કે નહીં ભણાતું કેટલા દિવસ આવ્યો નથી આજે કરે છે રીંગ તો ફરજિયાત ખાવી જ પડશે મમ્મા નાસ્તો કરવાની બહુ મજા આવી ગઈ છે બરાબર અને હવે હું દર રવિવારે નાસ્તો કરવા તો આવીશ જ તે બરાબર પણ તમારા વહેલા યાર પૂરું થઈ જાય માટે તમારા ખમણ તો ફરજિયાત રાખવાના જ તે બરાબર હા, વાંધો નહીં તારે હાટું થોડાક રાખી મેકીશ બરોબર અને મમ્મા આપણા રોડ કયો છે એ બધાને કહી દો એટલે અહીંથી બહાર તગડી અવાણિયા રોડ છે તકડી હવાળા રોડ વાહ ભાઈ વાહ તકડી વાળા રોડ ને હવાળિયા રોડ મોકા ઉપર ખૂણા ઉપર જ દુકાન છે નાની એમથી દુકાન છે પણ ત્યાં તમને ઘણી ઘણી બધી વેરાયટી જોઈએ જો તમને પણ દુકાન બતાવું અને નાસ્તો પણ મામા નાસ્તાના ફૂલ શોખીન છે સિઝન પ્રમાણે બધો નાસ્તો અને ખૂબ મહેનત કરે છે તો તમે બધા આવો તો ખમણ ને સમોસા ને રીંગ તો ફરજિયાત ખાજો જ તે હાલો મામા તો હવે હું નીકળું બરાબર ને હા ભણા હાલો તો સીતારામ સીતારામ ભણા અમારા આર્યન ભાટ લક્ષ્મી ભાટ મેં કાકડી લીધી છે સરસ મજાની લ્યો એ ફૂગો નહીં ચાલે ફટાફટ પકડ ચાલ આર્યનભાઈ ને ફૂગો લેવો તો આપણે કાકડીમાં પ્રસંગ પતાવી દીધો સાહેબ આપણે લક્ષ્મીભાઈ ને આપણે ગિફ્ટ દેવા જવાની છે લક્ષ્મીભાઈ આપણે યાર કોઈ બોલતા નથી પણ આ સરસ મજાની ગિફ્ટ છે લક્ષ્મીભાઈ તો મેં કાકડી લાવ્યો છે આર્યનભાઈ ને આપ્યો લક્ષ્મીભાઈ ને આપીએ ગુડ મોર્નિંગ કેતો ગુડ મોર્નિંગ એમ કેતો લક્ષ્મીભાઈ આપણે કઈ બોલતા નથી ભાઈ પણ ચાલો લક્ષ્મીભાઈ ને આપણે કાકડી આપી દીધી છે અને અહીંયા ધીમે ધીમે કામ એક ધારું લાગીનું જરૂર છે હવે 2 દિવસમાં બધું પૂરું રેડી થઈ જાય છે ચાલો મિત્રો આજ આપણે જવાનું છે ભૂતેશ્વર મેળીમાના દર્શન કરવા માટે આપણે 2-3 રવિવાર થાય ગયા નહોતા પણ આપણે જયંતિભાઈને કાંક દર રવિવારે કામ આવી જાય એટલે આપણે જયંતિભાઈને એ કાંઈ જવાનું નહોતો કામ વગર કેમ છે હાલો તો કેમ 2-3 રવિવાર થતી કેમ ભૂત્યારે સંભાળતા નહોતા કામમાં હતો કામ પતી ગયું બધું ચાલો મિત્રો જયંતિભાઈના વાડીમાં બધું કામ પૂરું થઈ ગયું છે અને આજે હું જયંતિભાઈ પુત્યાર જાવી છે આજે આપણે રાતે પાર્ટી છે એટલે વહેલા પ્રોગ્રામ પુત્યાર જવાનો ગોઠવો છે ચાલો પણ દર્શન કરવા જાઓ તમને પણ દર્શન કરીશું અત્યારે આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે પણ હવે આપણે સાનલો કરી દેવી જયંતિભાઈ સાનલો કરી લીધો છે હવે હું સાનલો કરી લઉં અને આપણે હવે માતાજીના દર્શન કરી લીધા અહીંયા તો આજ રવિવારે ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે કાંઈ ફોટો કાંઈ શૂટિંગ બૂટિંગ ઉતાર્યું નથી ચાલો બધા કોમેન્ટમાં લખજો જય મેળીમાં ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા 2 ઠેકાણે ઝાડવા હતા આ એક ઝાડવું છે પણ એ તડકાના કારણે અત્યારે ઝાડવા 2 ફૂંકાઈ ગયા છે એટલે આપણે અત્યારે ઝાડવા અપડેટ કરવાના છે એટલે આપણે પાણી અહીંથી ફટાફટ ભરી લેવી અને પહેલાં ઝાડવા પાઈ દઈએ પાણી પાઈને ઝાડવા પાછા આપણે બીજે ફેરવવાના છે તડકો આવે તો એ પાછા ફૂંકાઈ જાય છે એટલે પાણી પાઈને આપણે ઝાડવા ડીંગાડવાના છે આ છે સરસ મજાના ઝાડવા શિવાનો સરસ આવે પણ તડકે રહેતો ઝાડવા બધા ફૂંકાઈ જાય છે આપણે એને પાણી પાઈને ટીંગાડી દઈએ ચાલો મિત્રો અત્યારે આપણે ઝાડવું ટીંગાડી દેવી પાણી પાઈ દીધું છે હવે આપણે અહીંયા હૂકમાં ટીંગાડવાનું છે કાવો જોડા લઈ લે કાવો હેઠે અરે આ રીતનું આપણે ઝાડવું ટીંગાડી દીધું છે અને જે આપણે એક ઝાડવું બાકી છે એ પણ આપણે ટીંગાડી દેવી કઈ રીતનું લાગે આપણે જોઈ લેવી એ આપણે અહીંયા મૂકે ટીંગાડી દેવી જોયું છે કેમ લાગે કેમ આપણે ટેબલ આપણે ચડીને હવે તો એમી જઈશું મિત્રો અત્યારે આપણે બાથરૂમ તમે દર્શન કરવા આવ્યા છીએ આજ 3 દિનનો પાઠ ઉત્સવ છે પણ તમને પણ દર્શન કરાવું સરસ મજાનું બહુ મંદિર છે અને હવન હતો હવન પણ આજ પૂરો થઈ ગયો છે જો અંદર એલાઉડ છે તો તમને માતાજીના દર્શન કરાવીશ ને તમને હું આગેથી મંદિર બતાવીશ માતૃધામ ચાલો મિત્રો આ રીતનું મસ્ત મંદિર છે અને પણ જગ્યા પણ વિશાળ છે અહીંયા 3.5 દિવસનો પાઠ ઉત્સવ છે
અને પણ અંદર પણ ફોટાનું એલાઉડ નહોતું પણ એટલે આપણે અંદર શૂટિંગ નથી ઉતાર્યું. આ સરસ મજાનું મંદિર છે. ચાલો મિત્રો, અત્યારે આપણે આખા રીંગણાની પાર્ટી છે. આજ આપણે રીંગણા ખાવા આવી ગયા છે, પણ આજે આપણે આવવાનું તો વહેલા હેર, પણ આજે આપણે મોડું થોડુંક થઈ ગયું છે, કારણ કે મહેમાન ખભી કાઢવા ઘણા આવી ગયા. આપણે જેવા ઘરેથી નીકળ્યા એવા ફટાફટ ક્યાં બીજા મહેમાન આવી ગયા, એટલે મહેમાનને ચા પાણી પાઈને પછી આપણે નીકળવું હતું. મહેમાન પણ આપણે થોડી ઘણી હવાણી કરી. કાંઈ વાંધો ને, આપણે મુન્ના કાકાને જયંતિભાઈ હિતેશભાઈની હવે કીધા ખરા, પણ હવે આપણે એ આપણે સાંભળવાનું છે. કાંઈ વાંધો ને, આપણે કિશોરભાઈની પણ વાડી આવ્યા છે. મોડું થયું એટલે આપણે સાંભળવું તો પડશે તેને. ચાલો તો આપણે હવે ફટાફટ પાર્ટીમાં જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે પાર્ટીના સ્થાનકે વગી ગયા છે, પણ હવે થોડું ઘણું મોડું થઈ ગયું છે. હવે આપણે કાંઈ વિરોધ કરવાનો છે નહીં. ઠામડા તો આપણે ધોવાના જ છે આજ, પણ કાંઈ વાંધો નહીં. પણ હવે આપણે થોડું મોડું થઈ ગયું છે, પણ પાર્ટીની ધીમે ધીમે ફૂલ તૈયારી થઈ રહી છે. અજયભાઈના મહેમાન બધા આવી ગયા છે. અને હું કહેશો મુન્ના કાકા, તમે મોડું થયું એટલે કેવા કામ પછી રીતે જેવું તમે કહી દો વિડીયો ચાલુ થઈ ગયા પછી તમે લેમન દેવા પાછા. કાંઈ વાંધો ને, આપણે થોડું ગમતું મોડું થઈ ગયું છે, પણ હવે આપણે ભૂલ સ્વીકારવી પડશે. એના હાથનું આપણે તપેલું ધોઈ નાખ્યું. અને ભગત અત્યારે તળા માયા રીંગણા બનાવે છે. હું કહેશો ભગત, તમે મોડું થયું નિમિત્તે? મોડું તો થોડુંક થયું છે. મોડુંમાં તો એમ થયું કે એક મહેમાન જાય એક મહેમાન આવે, એક જાય એક આવે, તો એમાં એમ અટવાઈ ગયો. પછી ત્યારે સરસ મજાના રીંગણા બની રહ્યા છે. અને રીંગણા કમ્પ્લીટ થાય એટલે તમને પણ હું રીંગણા બતાવીશ. મહેમાન પણ બધા અત્યારે આવી ગયેલા છે. ચાલો થોડું ઘણું કામ ભાગમાં કરી લેવું ને, કે આપણે હિતેશભાઈ હવે એક ધરા કીધા છે. હવે ઓલરેડી આખી રીંગણાની ડીશ આવી ગઈ છે, અને આખી થાળી ભેજી દીધી છે રીંગણાની. અને આપણે રોટલા અને છાશ ને સલાડ ને બધું કમ્પ્લીટ થયું છે. આપણે હિંમતભાઈ પહેલી પાર્ટીમાં જ આવ્યા છે. આપણે કોઈ હિંમતભાઈ આપણી પાર્ટીમાં આવ્યા જ નથી. આજે આપણા રસોઈયા આજ રીંગણાનું શાક બનાવે છે આપણા રાકેશભાઈ છે. વાહ ભાઈ વાહ. આપણે સલાડના કાર્યકર રાકેશભાઈ અને આપણા મુન્ના કાકા. લેટનું અંજવાળું થાય યા મુન્ના કાકા ત્યાં અંજવાળું થાય, બાકી કોઈ ત્યાં અંજવાળું થતું. આ અમારા હજુભાઈ, હજુભાઈનો સ્ટાફ આખો આવેલો છે બસ આખા રીંગણા ખાવા. અને અમારા કિશોરસિંહભાઈ ઉકલા વાડીના માલિક. અને આપણે મોડા આવ્યા અમારા નીતેશભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે તો ફટાફટ હવે જમી લેવી. ચાલો અત્યારે આપણે પાર્ટી પૂરી કરીને આપણે ઘરે પહોંચ્યા છીએ. અને નવા હોય તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન્ટ થઈ જજો. તમને અવારનવાર વિડીયો મળશે જોવા. તમારા સપોર્ટ છે ત્યારે ધીમે ધીમે મારી ચેનલ આગળ જઈ રહી છે, બરાબર. નવા હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જાય. લાઇક, સપોર્ટ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.